હવે અમારે જુનાગઢની અંદર તો હવે એક સોશિયલ મીડિયામાં એવો વિડીયો અને એની વાત ઉભી થઈ છે કે ખેડૂતો હવે બિચારા થાકી ગયા છે. હવે એવું નક્કી કરે છે 5-10 ગામના ખેડૂતો, હમણાં કંઈક મિટિંગ છે કે અમે ખાઈને એટલું સાહેબ અમારે વાવવું છે, વધારે વાવવું નથી. કારણ કે વધારે વાવી અને ઉત્પાદન થાય તો વધારે નુકસાન. અત્યારે મગફળીની અંદર આપણે મગફળીની જ વાત કરીએ તો 1452 રૂપિયા ટેકાના ભાવ છે. ટેકાના ભાવ એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, ઓછામાં ઓછા એને એટલા મળવા જોઈએ. સરકાર એમ કહે છે કે અમે દોઢા ભાવ આપીએ છીએ. માની લો દોઢા, તો અત્યારે ખેડૂતોને 800-900 રૂપિયા મળે છે. તો 900 રૂપિયા મળતા અત્યારે મગફળીના ભાવ મળે તો સરકારના, હું નથી કહેતો, સરકારના નિયમ મુજબ ઈ ખેડૂત 50 રૂપિયા મણે ખોટ કરે છે. તો સરકારે માનતી હોય તો દોઢા ભાવ આપીએ છીએ ખર્ચ ઉપરાંત. તો 1452 રૂપિયા જો દોઢા ભાવ હોય તો 1000 રૂપિયા મને સમથિંગ 1000 રૂપિયા એના ખર્ચના ભાવ હોય અને 800-900 રૂપિયા એટલે 100-200 રૂપિયા અત્યારે ખેડૂત બજારમાં મગફળીમાં નુકસાન કરી રહ્યો છે. તો આ જે મોટું ઉત્પાદન એ મોટું નુકસાન ખેડૂતોને. હવે આ પણ ખરેખર સરકારને આનું પણ વળતર આપવું જોઈએ.